હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવવાના છીએ ફરાળી ઊંધિયું। તો ચલો શરૂઆત કરીશું। તો સૌપ્રથમ મેં અહીંયા 200 ગ્રામ જેટલી દૂધી લીધેલી છે। દૂધીને છીણી લેવાની છે અને એની અંદર મીઠું એડ કરી દઈશું, એટલે કે સિંધા લૂણ એડ કરી દઈશું અને આવી રીતે મિક્સ કરીને 2 થી 3 મિનિટ માટે આને રહેવા દઈશું, જેથી આમાંથી પાણી છૂટી જાય। તો ફ્રેન્ડ્સ, આવી રીતે દૂધીમાંથી પાણી છૂટી જાય એટલે દૂધીમાંથી પાણી કાઢીને આપણે દૂધીને એક વાસણમાં એડ કરી દઈશું। હવે અહીંયા મેં અડધો કપ રાજગરાનો લોટ લીધેલો છે। અડધી ચમચી તલ એડ કરી દઈશું। અડધી ચમચી વરિયાળી એડ કરી દઈશું। 1 ચમચી આદુ મરચાં એડ કરી દઈશું। મેં અહીંયા મરચાં તીખા લીધેલા છે। સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું। કોથમીર વધારે લેવાની છે તો અહીંયા કોથમીર પણ એડ કરી દઈશું। સ્વાદને બેલેન્સ કરવા માટે થોડી ખાંડ એડ કરી દઈશું અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું। થોડી હળદર એડ કરી દઈશું। હવે બધું સરસ રીતે મિક્સ કરી લેશું। 1 ચમચી તેલ એડ કરી દઈશું અને ચપટી સોડા એડ કરી દેવાનો છે। હવે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે જરૂર લાગે તો જ આની અંદર પાણી એડ કરવાનું છે, પણ અહીંયા પાણી વગર આવી રીતનો લોટ બંધાઈ જતો હોય છે। હવે આવી રીતના આપણે નાના નાના મુઠિયા વાળી લેશું। તો અહીંયા બધા આવી રીતના મુઠિયા તૈયાર કરી લેશું। તો અહીંયા મેં બધા મુઠિયા તૈયાર કરી લીધા છે અને ગરમ તેલમાં મુઠિયાને આપણે તળી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા કાચા કેળાના અથવા શક્કરિયાના અથવા બટેકાના પણ તમે મુઠિયા બનાવી શકો છો। મેં અહીંયા દૂધીના મુઠિયા બનાવ્યા છે। હવે અહીંયા આપણે ગોલ્ડન બ્રાઉન કલરના મુઠિયા તળી લેવાના છે। તો અહીંયા બધા મુઠિયા આવી રીતના તળી લેશું। તો મુઠિયા તૈયાર થઈ ગયા છે। હવે મેં અહીંયા કાચા કેળા, રતાળું, સૂરણ, શક્કરિયા, બટેકા અને મરચાં લીધેલા છે। તો મેં અહીંયા બધું 200 ગ્રામ જેટલું લીધેલું છે અને સરસ રીતે એને ધોઈને આવી રીતના કટ કરી લેવાના છે। મેં અહીંયા નાના બટેકા આવે, જે બટાકી આવે તે બટાકી લીધેલી છે અને મોળા મરચાં આવે તે મરચાં લીધેલા છે। હવે અહીંયા આપણે મસાલો બનાવીશું। તો અહીંયા કાચા સિંગદાણા અને તલને અધકચરા ક્રશ કરી લેવાના છે અને કોપરાની છીણ, 1 ચમચી આદુ મરચાં લઈ લેશું અને મરચાં મેં અહીંયા તીખા જ લીધેલા છે। સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું। થોડી ખાંડ એડ કરી દઈશું। લીંબુનો રસ એડ કરી દઈશું। હળદર એડ કરી દઈશું અને કોથમીર એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરીને આવી રીતના બટાકામાં મસાલો ભરી દેવાનો છે। તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા કોઈ પણ 1-2 શાકભાજી પણ લઈ શકો છો। મેં અહીંયા રતાળું, સૂરણ, શક્કરિયા, કાચા કેળા, બટાકા એવી રીતના લીધેલા છે, કારણ કે ઉપવાસમાં તમે આ જ લઈ શકો છો। હવે અહીંયા જે આપણે મુઠિયા તળ્યા હતા એ જ મેં અહીંયા તેલ લીધેલું છે। તેલ આની અંદર મેં 2 મોટા ચમચા તેલ એડ કરી દઈશું અને તેલ ગરમ થાય એટલે આની અંદર જીરું એડ કરી દઈશું, બાદિયા એડ કરી દઈશું, 3 થી 4 લવિંગ, તજ અને તમાલપત્ર એડ કરી દઈશું। એક ચમચી જેટલા આદુ મરચાં એડ કરી દઈશું। કઢી પત્તા એડ કરી દઈશું। હવે આપણે જે મરચાં ભર્યા હતા તે આની અંદર એડ કરી દેવાના છે। હવે આને 1 થી 2 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ગેસે આને સાંતળી લેશું। મરચાં સંતળાઈ ગયા છે। હવે આની અંદર નાની બટાકી એડ કરી દઈશું। એને પણ 1 થી 2 મિનિટ માટે તેલમાં સાંતળી લેવાની છે। હવે આની અંદર બધું શાક એડ કરી દઈશું। શક્કરિયા, સૂરણ, બટાકા,
કાચા કેળા એ આપણે બધું જે સમારેલું હતું તે આની અંદર એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લેશું. અડધી ચમચી હળદર એડ કરી દઈશું. હવે જે ભરવાનો મસાલો હતો તે આની અંદર એડ કરી દઈશું. કોથમીર એડ કરી દઈશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. બધું સરસ રીતે અહીંયા મિક્સ કરી લેવાનું છે. મારાથી અહીંયા ભૂલથી આ મુઠિયા એડ થઈ ગયા છે, પણ વિસલ વાગ્યા પછી તમે આ મુઠિયા એડ કરશો તો મુઠિયા એકદમ સરસ ક્રન્ચી રહે છે. હવે આની અંદર 2 કપ જેટલું પાણી એડ કરી દઈશું. બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા 2 કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે. હવે અહીંયા ઢાંકીને ફાસ્ટ ગેસે 3 વિસલ વગાડવાની છે. ત્યાં સુધી આપણે ફરાળી પૂરી બનાવી લેશું. તો મેં અહીંયા અડધો કપ ફરાળી લોટ લીધેલો છે. મીઠું એડ કરી દઈશું. 1 ચમચી તેલ એડ કરી દઈશું. બટાકાને બાફીને એનો માવો કરી લીધો છે, તો 1 ચમચી જેટલો આની અંદર માવો એડ કરી દઈશું. તો બટાકાનો માવો નાખવાનું કારણ એટલું જ કે અહીંયા પૂરી આપણી લાંબા ટાઈમ સુધી સોફ્ટ રહેશે. હવે સરસ રીતે આવી રીતનું મિક્સ કરી લેવાનું છે અને જરૂર લાગે એટલા જ પાણીથી આને પરોઠા જેવો અહીંયા લોટ બાંધી દઈશું. એક ચમચી તેલ નાખીને લોટને કોણવી લેશું. ઢાંકીને 10 મિનિટ માટે મૂકી દઈશું. તો અહીંયા 10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે અહીંયા લોટના ગોળણા કરી લેશું. અને બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં એવી રીતની પૂરી વણી લેશું. એક બાજુ મેં અહીંયા તેલ પણ ગરમ મૂકી દીધું છે. પૂરીને અહીંયા સ્લો ટુ મીડિયમ ગેસે તળી લેશું. તો અહીંયા બધી પૂરીને તળી લેશું. તો અહીંયા ફરાળી પૂરી પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લેશું. તો અહીંયા ઊંધિયું પણ ફરાળી ઊંધિયું પણ તૈયાર થઈ ગયું છે. તો આ ફરાળી ઊંધિયું પણ એકદમ ટેસ્ટી બને છે. તો હવે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, ફરાળી ઊંધિયું તૈયાર છે. આ ઉત્તરાયણે 11 છે, તો તમે આ ફરાળી ઊંધિયું એક વખત જરૂર ટ્રાય કરજો. ફરાળી ઊંધિયા સાથે ફરાળી પૂરી અને ફરાળી જલેબી તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો. ફરાળી ઊંધિયું, ફરાળી પૂરી અને ફરાળી જલેબી ઉપર કોપરાની છીણ એડ કરી દઈશું.